એના કારણે આખા ગુજરાતની અંદર પોતે 18 કલાક કામ કરેલી સરકારના મંત્રીઓને 18 કલાક કામ કરાવે મિત્રો. પછી શાળા પ્રવેશ મહોત્સવ હોય, ગુણોત્સવ મહોત્સવ હોય, ગરીબ કલ્યાણ મેળા હોય, ચલો તાલુકા હોય કે વડધમી વિકાસ યાત્રા હોય, કોઈ પણ બહાના નીચે તમામ મંત્રીઓ ગુજરાતના ગામડાની અંદર જાય એના માટેના તમામ પ્રયત્નો કરે છે મિત્રો. ખાસ કરીને મિત્રો ગરીબ માણસો માટેની એક યોજનાની મારે વાત કરવી છે. હમણાં થોડા ટાઈમ પહેલા હું કોડીનારના ગરીબ કલ્યાણ મેળામાં ગયો હતો મિત્રો. આ ગરીબ કલ્યાણ મેળાની અંદર કાર્યક્રમ અમારો પૂર્ણ થયો. એક દલિત બેન ગરીબ એના એક 10 વર્ષના બાળકને લઈ સ્ટેજ ઉપર આવ્યા. એ બેને આવી વાત કરી કે મારા બાળકને કઈક બોલવું છે. એટલે એમને એમ થયું કઈક બાળકને બોલવું તો ભલે બોલે, અમે એને માઇક આપ્યો મિત્રો. આ બાળક એની વ્યથા અને વેદનાની વાત શરૂ કરી મિત્રો. ઈ બાળકે એમ કીધું કે કોડીનાની ફળના બાજુના ગામના શાળાની અંદર દરેક બાળકની આરોગ્યની ચકાસણી કરવામાં આવે છે. એમાં અમારી શાળામાં પણ આરોગ્યની ચકાસણી કરવામાં આવી અને મારી પણ આરોગ્યની ચકાસણી કર્યા પછી ડોક્ટરે મારા બા બાબુજીને કહેવડાયું કે આવતીકાલ તમે કોડીનાર હોસ્પિટલ આવો. ત્યારે મને લઈ અને બીજે દિવસે મારા મા બાપ કોડીનાર હોસ્પિટલ ગયા. ત્યારે કોડીનાર હોસ્પિટલના ડોક્ટરે વાત કરી કે તમારા બાળકને હૃદયની સોનોગ્રાફી કરી. આ બધું કર્યા પછી અહીંયાના સિવિલના ડોક્ટરોએ એમ કીધું કે તમારા બાળકને હૃદયની અતિ ગંભીર બીમારી છે, નાની ઉંમર છે, નાનો બાળક છે, એટલે આનું આપણે ઓપરેશન કરવા એપોલો હોસ્પિટલ મદ્રાસ લઈ જવું જોઈએ. ત્યારે ખરા હાથમાં મારા બાબા એકદમ રડી પડ્યા. મારા બાબુજીનું બીપી લો થઈ ગયું. ડોક્ટરોને બાટલા ચડાવવા પડ્યા. કારણ કે જેને કોડીનાર કોઈથી જોયું નહોતું એટલે અમદાવાદ સિવિલ સુધી આવવું પડ્યું. મદ્રાસમાં અમે એમ્બ્યુલન્સ ડોક્ટરની ટીમ ઊભી હતી. અહીંયાથી અમને એપોલો હોસ્પિટલમાં લઈ જવા પડે. એપોલો હોસ્પિટલ છે ડિલિવરીનો 100% ખર્ચ રાજ્ય સરકાર ભોગવે. એના 3 દિવસ પડે એની દાડી રાજ્ય સરકાર આપી. મિત્રો એ ડિલિવરી પછી જે 8 દિવસનું કે 4 દિવસનું 2 દિવસનું બાળક હોય એને હોસ્પિટલથી રજા આપવામાં આવે. ત્યારે શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, આ નાનું બાળક બીમાર ન પડે એટલા માટે મિત્રો જેમ અત્યારે 108 છે ને એવી નવી ગાડીઓ બનાવી. એનું નામ રાખ્યું કિલકિલાટ. એનો ઉપર સાઈન હોય ને એ બાળક હશે એવું વાગે અને ઈ ગાડીને ફોન કરો એટલે હોસ્પિટલ થી બાળકને એની માને એના ઘર સુધી મૂકવા જાય. એથી આગળ મિત્રો કોઈ પણ ગરીબ પરિવાર હોય બીપીએલ ના લાભાર્થી રાજ્ય સરકાર 100% દવાનો ખર્ચ આપે છે. પણ જેને બીપીએલ ના લાભાર્થી હોય ખરા અર્થમાં ગામડામાં કોઈ ગરીબ હોય એને આવી ગંભીર બીમારી હોય ત્યારે મિત્રો 2 લાખ રૂપિયા સરકારે આપવા માટેની મા નામની યોજના બનાવી ને 100 કરોડ રૂપિયા ગુજરાતના મુખ્યમંત્રીના રાજકોટમાં મૂકવા આવી. એક વસ્તુની અંદર જે રાજ્ય સરકાર અંદર કામ કરી રહી મિત્રો, ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ જે આખા ગુજરાતને આખા દેશ અને દુનિયાની અંદર એક વિકસિત રાજ્ય તરીકે જ્યારે જાહેર કરી રહ્યા ત્યારે મિત્રો આ ચૂંટણીનું મહત્વ એટલા માટે છે. હમણાં 1 મહિના પહેલા અમેરિકામાં ચૂંટણી હતી. દુનિયાને દેશનું ધ્યાન અમેરિકા ઉપર હતું એટલા માટે કે ઓબામાએ 5 વર્ષ રાજ કર્યું છે. અમેરિકાની જનતા ઓબામાને કઈ રીતે ભૂલવે છે આ દુનિયાને દેશનું એના ઉપર ધ્યાન હતું મિત્રો. એ જ રીતે આ ગુજરાત એક ભારતનું નાનું રાજ્ય છે. આની વિધાનસભાની ચૂંટણીની દુનિયાને દેશને ખબર પણ ન હોય ત્યારે આજે આખી દુનિયાને દેશની નજર અહીંયા એટલા મિત્રો આ ભવિષ્યમાં ગુજરાતનો જે વિકાસ થાય છે એ વધારે વિકાસ થાય. આ વિકાસ યાત્રામાં તમારા બધાનો સહયોગ મળે એટલા માટે મિત્રો અમે તમને સૌને વિનંતી કરવા આવ્યા છે. જે 10 વર્ષ પહેલા આપણા ગામડાની સ્થિતિ શું હતી આજે શું છે સૌ પરિચિત છે. ગામડામાં રસ્તા નહોતા, રસ્તા બન્યા. ગામડામાં શાળાના ઓરડા નહોતા, શાળાના ઓરડા બન્યા. ગામડામાં આંગણવાડીના મકાન નહોતા, આંગણવાડીના મકાન બન્યા. ગામડામાં વીજળી નહોતી, 24 કલાક વીજળી આપી. ગામમાં 108 ની સુવિધા આપી. ગામડાની શાળાની અંદર 21મી સદીના કાળે કોમ્પ્યુટર લેબ આપી. તમામ જીવન જાતની સુવિધા ગામડામાં 10 વર્ષની અંદર પૂર્ણ કરવામાં આવી છે. અત્યારે આપણે ખાડો હતો, ખાડો પૂરો છે. હવે જે આપણો બજેટ છે 50 વર્ષમાં જેટલા રૂપિયા વાપર્યા એટલા ખાલી 5 વર્ષમાં વાપરવાના મિત્રો. આટલા કામ થયા પછી હવે આપણે કામ કોઈ પણ એક ગામ હોય ગામમાં ભૂગર્ભ ગટર થઈ જાય, ગામમાં ઘરે ઘરે નળ કનેક્શન થઈ જાય, ગામના પાદર લગી ડામર રોડ હોય, ગામમાં શાળાના ઓરડા હોય, પંચાયત ઘર હોય, આંગણવાડીનું મકાન હોય, પણ તોય આપણને એમ લાગે કે આ ગામમાં કામ કઈ નથી. આટલું કહ્યું છું. જય જય ગરીબ ગુજરાત, જય જય ગરીબ ગુજરાત. ખૂબ ખૂબ આભાર મોહનભાઈનો. હવે
આપની સમક્ષ મહાભારતના અર્જુન પધાર્યા છે. વેલકમ. હું એમનું ફૂલહાથી સ્વાગત કરવા માટે હરપનભાઈને નમ્ર વિનંતી કરું કે પોતે અર્જુનનું ફૂલહાથી સ્વાગત કરે. આપણે વધુ સમય अर्जुन ने बहुत तकलीफ थी हमें पूछो केवो केम एक जगह पर गोविंद भाई छे हरगोविंद बीजी जगह पर मोहन भाई छे और तीजी जगह पे काना भाई छे. बड़ा कृष्ण छे, बड़ा कृष्ण रूप छे. तो ये समस्या छे कि हूँ किया जाऊं. एनीवे बोलो बोलो. मेरे परम मित्र हरगोविंद साहब मैं कोला पैसा पता और जो पाँच हफ्ता भरिए हूँ किया और यहाँ मौजूद तमाम पांडव भाइयों सबको हेलो आप सबको इस कुंती पुत्र अर्जुन का प्रणाम. ये माइक वाला कहीं दुर्योधन के पार्टी का तो नहीं है भाई? नहीं, हम ये यूज करेगा. कि मैं यहां आपके समक्ष आज इसलिए खड़ा हूं कि बॉम्बे से मुझे यहां भेजा गया है मेरे मित्रों ने, और वो इसलिए भेजा गया है कि जो हमारे लिए आपके लिए बहुत ही लाडले हैं, जिसका नाम कांतिलाल अमृतिया है, उतने ही लाडले वो बम्बई में भी हैं. बॉम्बे में हमारे एक फिल्मों की एक ग्रुप है जिसमें कांति भाई आते हैं, मेरे साथ ही रहते हैं और क्या क्या करते हैं. हम लोग सिर्फ मोरबी के बारे में ही बातें करते रहते हैं. इसके विषय में मैं बाद में बात करूंगा. मैं सबसे पहले शुरू करता हूं कि आज मैं यहां क्यों आया हूं. मैं इसलिए नहीं आया हूं कि मैं आप लोगों को कहूं, मैं किसी पार्टी के पक्षपात के लिए नहीं आया हूं. मैं महाभारत का अर्जुन हूं और मैं केवल महाभारत की कथा सुनाने आया हूं. वो उपदेश देकर आया हूं जो मेरे वासुदेव कृष्ण ने मुझे कहा था कि धर्म नाम की कोई चीज नहीं होती है, अर्जुन मात्र कर्म ही मनुष्य का धर्म होता है. तो कर्म की परिभाषा करने में यहां क्यों आया हूं? वो इसलिए आया हूं कि जो व्यक्ति अपना अस्तित्व, पहली बात तो मैं बता दूं कि कर्म क्या है. अपने लिए तो हर कोई करता है, अपना कार्य तो हर कोई करता है, अपना उद्धार तो हर कोई करता है. अरे जो दूसरे के लिए निष्पक्ष और निस्वार्थ करे उसी को कर्म कहते हैं, और वही कर्म की बात करने आया हूं मैं. सत्य को प्रमाण की आवश्यकता नहीं होती है. सत्य सदैव सत्य रहता है. मोरबी के अंदर जो जो कार्य हुआ है, जो जो उत्पादन हुए हैं, मैं बंबई में रहता हूं, लेकिन मुझे बड़ा फक्र होता है ये कहते हुए कि मोरबी गुजरात का वन ऑफ द मोस्ट प्रोग्रेसिव स्टेट है. आप पूछेंगे कैसे? 15 दिन पहले मैं मोरक्को में था. भाई ये सुनने के लिए बात है. 15 दिन पहले मैं शूटिंग कर रहा था मोरक्को में. अजय देवगन, मैं, सनी देओल और गोविंदा, हम चारों बैठे हुए थे. वहां एक चर्चा हुई, कुछ फॉरेनर्स भी थे वहां जो एकत्रित हुए थे. देखिए, मैं हो सकता है कि मैं बंबई से आया हूं, शायद मोरबी की पॉलिटिक्स को इतने अच्छी तरह से बयान नहीं कर सकता हूं जितना कि हमारे मोहन भाई और कांति भाई अमृतिया था. और मोरक्को में जब मैं शूटिंग कर रहा था तो वहां कुछ विश्लेषण बातें होने लगी, और उसका जायजा यह था
कई लोगों ने जब हिंदुस्तान का नक्शा बनाते थे तो हिंदुस्तान के नक्शे में गुजरात का एक नक्शा बन जाता था, महाराष्ट्र का, कश्मीर का, बंगाल का, उड़ीसा का, इस तरह से गुजरात एक हिंदुस्तान का प्रोविंस बन जाता था। बात अगर होती थी मोहन भाई तो बॉम्बे की फिल्म लाइन की बात होती थी, मद्रास की साड़ियों की बात होती थी, और अगर गुजरात की बात आती थी तो कहते हैं हाँ भाई वहां कुछ बिजनेसमैन रहते हैं, वो अपना कुछ धंधा उंधा करते हैं। तो गुजरात वॉज वन ऑफ द स्टेट्स ऑफ इंडिया। गुजरात हिंदुस्तान का एक स्टेट था। लेकिन मैं आप लोगों से पूछना चाहता हूं, कुछ साल पहले गुजरात में एक रेवोल्यूशन हुआ है। एक ऐसा व्यक्ति, ऐसा कर्मठ इंसान आया जिसके पास वासुदेव कृष्ण की नीति थी, जिसके पास अर्जुन की दूरदृष्टि थी, जो अपने लक्ष्य को जानता था, और वो कोई और नहीं था बल्कि आपका अपना शहर नरेंद्र मोदी है। और जब से नरेंद्र मोदी साहब ने आया है तो मैं आपको बता दूं कि हिंदुस्तान के नक्शे पर जो गुजरात एक स्टेट था, आज फॉरेनर लोग बोलते हैं कि गुजरात हिंदुस्तान है, हिंदुस्तान गुजरात नहीं है। कि इनोवेशन गुजरात में हो रही है। टाटा का नैनो यहां आ गया है, ऑडी यहां आ गई है, BMW आ गया है, जितनी इंजीनियरिंग है वो यहां आ रही है, जापान के लोग आ रहे हैं, चाइना की बैटरीफाइड टाइल्स यहां बन रही है। और क्या प्रमाण चाहिए आपको कि गुजरात कहां है? और यकीन मानिए जिस मंच पर अर्जुन खड़ा रहता है वो केवल सत्य का मंच होता है, असत्य का मंच नहीं हो सकता। और अगर सत्य की परिभाषा है ये, तो मैं आपसे पूछता हूं